તીર્થંકરો મુખ કમળથી વહે નિર્મલ સરસ્વતી વણજરતણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપીતણા દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવાળા મુક્ત લીલમભાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતવાસી જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની કલ્પના કરી. આગમવાણીના શબ્દે શબ્દમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો ભર્યા છે. મારો તમારો આત્મા જેટલો પુરુષાર્થશીલ બને એટલા જ આ વાણીના ભાવોને સમજી શકે, જીવનમાં આચરી શકે. આપણા રત્નાકર આચાર્ય કહી રહ્યા છે કે હે પ્રભુ, આપની વાણી અમૃત સમાન હોવા છતાં મારું હૃદય એનાથી ભીંજાયું નહીં. કારણ શું બતાવે? પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે. મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હોય. આચાર્ય શ્રી કહી રહ્યા છે કે માનવનું મન પથ્થર કરતાં પણ કઠણ છે અને મરકટ કરતાં પણ વધારે ચંચળ છે. તમને બધાને ખબર હશે, જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે પણ પથ્થર ઉપરથી તો ભીંજાઈ જાય, પણ એમને તોડવામાં આવે તો અંદર પાણી કેટલું હોય. આપણા નિર્ગ્રંથ પ્રવચનકાર શાસ્ત્રમાં બે શબ્દ આપે છે, એક પુષ્કરાવર્ત મેઘ અને બીજો મૃગશૈલ્યો પથ્થર. આ નિર્ગ્રંથ પ્રવચનકારની વાત છે.
શાસ્ત્રના શબ્દો છે. ભગવાનની વાણી કેવી છે? પુષ્કરા વર્ત મેઘ જેવી, અખંડ ધારા, ધોધમાર વરસાદ વરસતો હોય તેવી ધારા, અને લગાતાર એક પ્રહર, બે પ્રહર અને વધીને 16 પ્રહર સુધી ભગવાને દેશના આપી છે. દિવસો નજીક આવી રહ્યા છે. કહેવાનો આશય ભગવાનની વાણી કેવી છે? પુષ્કરા વર્ત મેઘ જેવી. અને મારા તમારા હૃદયની વાત કરે તો એ કેવી છે? મૃગશેલિયા પથ્થર જેવી. જે પથ્થર અંદર પાણીને ઉતરવા જ ના દે. આપણે આજ પર્યંત કેટલું સાંભળ્યું હશે. આ ભવની વાત જવા દો. પૂર્વજન્મોમાં સ્વયં ભગવાન બિરાજમાન હશે અને એમની પુષ્કરા વર્ત મેઘ જેવી ધારા પણ વહેતી હશે. ભગવાનના અતિશયો કેટલા છે? 34 અતિશય તો ખરા, પણ વચનના અતિશયો કેટલા? 35 પ્રકારની સત્ય વચન વાણી. કેટલા પ્રકારની? 35 પ્રકારની સત્ય વચન વાણી. ભગવાન જ્યારે દેશના દેતા હોય, અખંડ ધારા વહેતી હોય, તે વખતે પણ એમના મુખમાંથી જે શબ્દો સરે એ કેવા હોય? 35 પ્રકારના. એ સત્ય વચન વાણી. નિગંથં પાવયણં. કેવું છે? સત્યં અંતરં કેવલિયં પરિપૂર્ણમ. આવા તો અનેક વિશેષણો એમાં આપ્યા છે. આવી મેઘધારા જેવી વાણી સાંભળીએ છતાં પણ આપણા હૃદય સુધી એ પહોંચે નહીં. કારણ શું? આપણું હૃદય કેવું હશે? ઉપમા કેવી આપી છે? આચાર્ય શ્રી કહે છે, પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે. દ્રવવું એટલે ભીંજાઈ જવું. હા, તમારા ઉનાળામાં પાણીના ભરેલા માટલામાંથી બહારમાં પણ પાણી આવતું હોય. આવે એને શું કહેવાય? પાણી જવે છે. જવે છે કહો કે દ્રવે છે કહો કે વિંજાય છે એમ કહો, પણ ભગવાનની વાણી એ હૃદયમાં ઉતરે તો કામ કરે, ન ઉતરે તો. આવું તો આપણે સાંભળતા જ આવ્યા છીએ. તો જ્ઞાનીઓ આપણને કહે છે કે તારા હૃદયને કોમળ બનાવી. કેવું બનાવે? રૂનું પૂંભડું હોય અને કોઈ જગ્યાએ પાણીના 2-4 ટીપા પડ્યા હોય, એના પર મુકાઈ જાય તો તરત જ શોષી લે. ના શોષે? બરાબર આવી જ વાત છે રૂ જેવા કોમળ બનવાની. મારું તમારું હૃદય કેવું બની ગયું છે? કઠોર અને ઢીઠ્ઠું બની ગયું છે. એટલે ભગવાનની વાણી સાંભળે તો પણ એને અસર ના થાય. સમૂહ શરણમાં આપણે ગયા હશું કે નહીં? સમૂહ શરણમાં જવાનો પ્રસંગ પણ આવ્યો જ હશે અને ભગવાન સમક્ષ હશે, એમની વાણી વરસતી હશે, અને છતાં આપણે બધા 5મા આરા સુધી આવી ગયા. કોરા ધાકોર રહ્યા. કેવા રહ્યા?
હે તો આપણે ગીંજાવવું હોય તો શું કરવું પડે? હે હૃદયથી કોમળ બનવું પડે. રત્નાકર આચાર્ય કહી રહ્યા છે, પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. આપણે હજી નથી હાર્યા. હે આપણા મનથી આપણે હાર્યા નથી, આપણે થાક્યા પણ નથી. હે ઘણા એમ કહે કે અમુક ઉંમરે મન થાકી જતું હોય. હે પણ બહુધા શું જોવા મળે? મન વધારે તીવ્ર 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 વેગથી ચાલતું હોય. હે એમને લાગે કે હવે મારી મંજિલ નજીક આવી ગઈ છે. કઈ મંજિલ? મૃત્યુની મંજિલ. હા, હવે તો જીવ્યા એટલું જીવવાનું પણ નથી. તો આ જન્મ મળ્યો છે, આ કામ કરી લઉં, પેલું કામ કરી લઉં. મનમાં કેટલા ઘોડા ઘડાતા હોય, ના ઘડાય? આજ સુધીમાં નામના મેળવી છે, યશ કીર્તિ મેળવ્યા છે, કેટલાક મારા નામે સારા કાર્યો થયા છે. હજુ પણ કરતો જાઓ તો લોકો પાછળથી યાદ કરશે. ફાયદો શું થશે? ફાયદો શું થવાનો? અરે લોકો પાછળ શું કહો છો? લોકો પાછળથી યાદ કરે કે ના કરે, આપણે ક્યાં જોવા આવવાનું છે? અને તે છતાંય યશ અને નામના માટે લોકો શું કરે છે? કેટલી વાતો વિચારી રાખી હશે. અરે કેટલા ઘોડા ઘડી રાખ્યા હશે, આમ કરી લઉં અને તેમ કરી લઉં. મને વારંવાર પેલા રાવણના ફરમાનો યાદ આવ્યા કરે. પણ એ એમના ઈચ્છા મુજબનું કરી ના શક્યો. આપણે કરી શકશું? હા, કોઈ ભાગ્યશાળી હોય તો એમણે મનમાં જે ધાર્યું હોય બધું જ કરી લે અને કૃતાર્થ થઈ જાય. હાથ મારા મનની સર્વ ભાવનાઓ પૂર્ણ થઈ ગઈ. પણ આવા લોકો કેટલા હોય? આપણે હજી મનથી હાર્યા નથી. અને રત્નાકર આચાર્ય શું કહે છે? હું તો હવે થાકી ગયો છું. કોનાથી? મનથી થાકી ગયો. મન કોના જેવું છે? આપણે બેઠા છીએ અહીં અને આપણું મન ક્યાં જતું હોય? મનવા તો 14 દિશ ફરે. એ તો સુમિરન નહીં. ભલે ને હાથમાં માળા હોય, ભલે ને સામાયિક બાંધી હોય, સામાયિકનું બંધન લાગે, ઘડિયાળમાં જોયા પણ કરે. હા, પણ આપણા મનને કોઈ બંધન ખરું? નહીં. જ્યાં જવું હોય ત્યાં બેઠા છો અહીં અને અમેરિકા દીકરો હોય એનો વિચાર કરવો હોય, તમને કોણ રોકે? હા, એક ભાઈ પૂછતા હતા કે અમેરિકા જવાનો વિચાર છે, ખર્ચ કેટલો થાય? જે જઈને આવ્યા હતા એને પૂછતા હતા. પેલા ભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે વિચાર કરવામાં કાંઈ ખર્ચ ન લાગે. શું કહી દીધું? તમારો તો વિચાર છે ને હજી. બરાબર, આપણી વાત પણ આવી જ છે. મોક્ષમાં જવાનો વિચાર જરૂર છે. મોક્ષમાં જવા માટે શું કરવું જોઈએ? ધ્યાન સાધક ગુરુદેવ કહેતા કે ધ્યાન કરવું એટલે શું?
તો કહે કાંઈ ન કરવું એનું નામ ધ્યાન. જેને મોક્ષમાં જવું છે એને કાંઈ ન કરવાનું હોય. હે મનથી, વચનથી, કાયાથી હે શું કરે? સ્થિર થઈ જાય. તો એનું મન સ્થિર થવાથી ધ્યાન સાધના થાય, આત્મ સાધના થાય અને એ મોક્ષગામી પણ બની શકે. પણ માત્ર વિચાર કરવામાં કાંઈ ના કરવું પડે. હે અહીં તો રત્નાકર આચાર્ય કહે છે, મારું મન તો પેલા મરકટ જેવું છે. મરકટ એટલે શું? વાંદરો. હે મરકટ જેવું એટલે વાંદરા જેવું. વાંદરો ચંચળ હોય. એક જગ્યાએ સ્થિર બેઠેલો તમે પ્રાય ઝાઝી વાર ન જોઈ શકો. સામાન્ય બેસે ખરો, પણ હજુ તો એ બેસે થોડી વાર થાય ત્યાં તો કૂદકો મારે. તો આપણું મન પણ આ મરકટ જેવું જ છે. ગામમાં પેલા મદારીઓ આવે, એ ક્યારેક સાપના ટોપલા લઈને આવે અને ક્યારેક વાંદરાને પણ લઈ આવે. અને જેવું એનું ડુગડુગ્યું વાગે એટલે ગામડાના બધા જ લોકો ક્યાં નીકળે? બહાર નીકળી જાય. અને એમાં એ ખબર પડે કે આજે તો મદારી વાંદરું લઈને આવ્યું છે. એટલે બાળકો પણ દોડી દોડીને જાય. બાળકોને વાંદરા બહુ ગમે, મોટાને ગમે, કારણ કે સામ્ય લાગે છે. શું લાગે છે? સમાનતામાં આનંદ આવે. બે બેનપણીઓ હોય અને સ્વભાવ મળતા મળતા આવતા હોય તો એને જામી જાય. બરાબર વાંદરાઓને જોઈને બાળકોને તો ગમે, પણ આપણને પણ ગમે. અમે અનકાય હોઈએ ને 50નું ટોળું એક સાથે આવી જાય. હા, બહુ આવે વાંદરા, તો જોવા તો ગમે. કારણ કે આપણું મન પણ હજી બહુ સ્થિર તો થયું ના હોય. એની ચંચળતા જોઈ જોઈને પણ આનંદ આવે. ગામડાનો પેલો મદારી વાંદરો લઈને આવ્યો અને વાંદરા પાસે ખેલ પણ કરાવે એવી એમને કેળવણી આપી હોય. અને બાળકો તો જુએ, મોટા પણ જોતા હોય. લાઈન બંધ આમ ગોળાકારમાં ઊભા રહી ગયા હોય. પેલો વાંદરો ખેલ પણ બતાવતો જાય અને સાથોસાથ મનમાં વિચારતો પણ જાય કે આ મદારીએ ગળામાં નાખેલું દોરડું એકવાર છૂટી જાય તો કેવું સારું. જો છૂટવું બધાને ગમે. અહીંયા પણ 9:30 10:30 થાય ને, હવે મા સતીજી બંધ કરે તો સારું. થાય છે ને એવું? નથી થતું? થાય. તો પેલા વાંદરાને પણ છૂટવાનું મન થાય. એટલે એની તરકીબ રચ્યા જ કરે કે હું શું કરું તો આમાંથી છૂટી શકું. બંધન કોને ગમે? એમણે ઘણા ખેલ બતાવ્યા, પણ ખેલ બતાવતી વખતે મદારી એને ગળામાંથી દોરડું છોડી નાખે તો એ જે પણ એને કેળવણી આપી હોય એ પ્રમાણે કરી શકે. એ વિચારે છે બધા જ્યારે જોવામાં એકદમ મશગુલ થઈ જાય ત્યારે કૂદકો મારીને બહાર જતો રહે. અને ગયો પણ ખરો. એટલા માણસોને ચીરીને વાંદરો છૂટી ગયો અને કૂદકો મારતા મારતા કોઈના ઘર પર ગયો, છાપરા પર. એ ઘર હતું દારૂડિયાનું. અને નીચે જુઓ તો એમણે કૂદકો માર્યો, ફળિયામાં ગયો અને એક ટેબલ પર પ્યાલાઓ ગોઠવેલા હતા. ચાના હોય. ઘર કોનું? એટલે દારૂના પ્યાલા ભરેલા છે.
પાણી માનીને એને તો 1, 2, 3, 4, 6 પ્યાલા પીધા. હવે શું થાય? એક તો વાંદરો અને પીધો દારૂ એટલે ચંચળતા વધી ગઈ અને એ કુદાકુદ વધારે કરવા માંડ્યો. ત્યાંથી એ કૂદીને બહાર નીકળ્યો તો ગામમાં તો કચરાના ઢગલા પડ્યા હોય, ઉકરડા હોય. એ એક ઉકરડા પર ગયો અને ઉકરડામાં ગામડાના માણસો છાણ વગેરે પણ નાખે, એટલે એમાં મોટો વીછી હતો, બ્લેક કલરનો, એકદમ ઝેરી. જેવો એ કૂદીને પડ્યો એટલે પેલા વીછીએ એને ડંસ માર્યું. અને વીછીનો ડંસ તો જેને કરડ્યો એને જ ખબર પડે, મને તમને નહીં ખબર પડે. તો એમને જે વેદના થવા લાગી એનાથી એ વધારે ઉછળકૂદ કરવા માંડ્યો. ત્યાંથી એક વડના ઝાડ પર ગયો અને જોમતો એટલું, કારણ કે વાંદરો છે, દારૂ પીધો છે અને પાછો વીછી કરડ્યો છે એટલે કુદાકુદ ચાલુ જ છે. એટલે વડના ઝાડ પર જઈને એક બધી ડાળખીઓને હલાવ્યા કરે. એમાં એક મોટી ડાળ હતી, એના પર મોટો મધપૂડો. જેવી ડાળને હલાવી એટલે બધી જ માખીઓ ત્યાંથી ઉડીને કોને લાગુ પડી ગઈ? હા, વાંદરાને. એનું નામ તો હતું સરસ મજાનું લખુડો. અને એમને બધી માખીઓ ચોટી ગઈ. હવે મધમાખીની બળતરા પણ કેટલી હોય. એથી આગળ એ ત્યાંથી કૂદતો એક આંબલીના ઝાડ પર ગયો. ત્યાં એક ભૂત રહેતું હતું. એ ભૂત એમને વળગ્યું કે આ તો આપણા મનની જ વાત છે. કોની? પેલાને ભૂત વળગ્યું. આપણને કેટલા ભૂત વળગ્યા હોય. તો કહે છે મર્કટસ્ય સુરાપાનમ તત્ર વૃશ્ચિક દંશનમ. એટલે એક તો મરકટ હતો, વાંદરો હતો, સુરાપાન કર્યું. વૃશ્ચિક દંશનમ એટલે વીછીએ દંશ માર્યા. તત્ર ભૂત સંચારો, હવે ભૂતનો પણ એમાં સંચાર થઈ ગયો. યદ્વા તદ્વા ભવિષ્યતિ. શું કહે છે? પછી એ શું કરે એ જ નક્કી ના હોય. બરાબર આવું જ છે ચંચળ આપણું મન. આપણા મનમાં કેટલા કચરા ભર્યા હશે, નહીં ભર્યા હોય? ભલે ને આપણે ધર્મનો વેશ ધારણ કરીને ધર્મના નામે ધર્મ ક્રિયાઓ, અનુષ્ઠાનો બધું જ કરીએ છીએ. અંતર મનને પૂછીએ કે આપણે ક્યાં છીએ? ક્યાં છીએ? હિંગવારા લેનમાં ક્યાં છીએ? અરે ઉપાશ્રયમાં છીએ. અમે તો પ્રવચન સાંભળીએ છીએ અને આવું કા પૂછો ક્યાં છીએ? પણ મનથી ક્યાં છીએ? આચાર્ય રત્નાકર શ્રી કહી રહ્યા છે કે પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે. મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. કોને હાર્યા જેવું લાગે? જે પોતાના આત્માર્થને ખરેખર સાધવા ધારતા હોય. માત્ર કરવા ખાતર સ્વાધ્યાય કરી લઈએ, ધ્યાનનો નિયમ કર્યો છે, 1 કલાક બેસી જઈએ, પણ એમ નહીં. જેને ખરેખર આત્માર્થ સાધવો છે,
એને લાગે કે મન કોઈ રીતે કંટ્રોલમાં આવતું નથી. હવે આ મનને કંટ્રોલમાં લાવતા 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 તો હું થાકી ગયો છું. બધા યોગીઓ અવધૂતો શું કામ મથતા હોય છે? મથતા હોય છે એટલે તપ કરે, ત્યાગ કરે, ધ્યાન કરે, સાધના કરે, સ્વાધ્યાય કરે. આખર એનું પ્રયોજન શું હોય છે? શું પ્રયોજન? આપણે સામાયિક કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, જપ જાપ કરીએ છીએ, પ્રયોજન શું છે? શું પ્રયોજન છે? આ મનને સ્થિર કરવું છે. કારણ કે મનથી વિચારો વગેરે કરીને, આયોજનો કરીને, કાર્યની સંરચનાઓ કરીને હવે મન થાકી ગયું છે એવું લાગવું જોઈએ. પણ બમણા ઉત્સાહથી કરતા હોઈએ તો કેટલા ઉત્સાહથી? અરે અમારી સ્ટેમિના હજુ જળવાઈ રહી છે. શું માને? અમે તો એવા જ કાર્યરત છીએ. કહેવાનો આશય એ છે કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. કોણે મન સાધ્યું એનું સઘળું એ સધાઈ જાય. કદાચ એનાથી તપ ન થાય તો પણ ચાલે. કદાચ એ 1 કલાક ધ્યાન ન કરી શકે તો પણ ચાલે. ન ચાલે? જો મનના ઉદામાં સમી ગયા તો કર્મ બંધનમાં કેટલો બધો ફરક પડી જાય. આ કરવા જેવું છે. શું કરવા જેવું છે? આવું વિચારવા જેવું છે. આપણા મનને આપણે જ શાંત કરવું પડશે. પેલા અર્જુન કૃષ્ણ વાસુદેવને પૂછે કે ભગવાન, આપ કહો છો એ બધું જ સત્ય લાગે છે, પણ હજી મારું મન શાંત પડતું નથી, મન વળતું નથી. મનને કેમ વાળવું? ત્યારે કૃષ્ણ વાસુદેવ અર્જુનને ભગવદ્ ગીતામાં કહે છે, અભ્યાસેન વૈરાગ્યેન ચ. તેનાથી એક અભ્યાસ અને બીજું વૈરાગ્ય. આ 2 વસ્તુ આવી જાય તો મન વળી જાય. વૈરાગ્ય આવે એટલે ભૌતિકતા તરફનો અનુરાગ ઘટી જાય. શું થાય? પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, આ જગતની કોઈ પણ ચીજો હોય, પણ વૈરાગ્ય આવી જાય તો મન વળી જાય. અને અભ્યાસ હોય, અને અભ્યાસ દ્વારા એ સમજી શકે કે આની સાથે મોહ રાખવા જેવો છે કે નહીં. આવી 2 વાતો અર્જુનને શ્રી કૃષ્ણ વાસુદેવે કહી. મારા અને તમારા આ મનના ઉધામાને સમાવવા માટે રત્નાકરાચાર્ય પોતાનો એકરાર કરતા કરતા જગતના સર્વ જીવોને પણ સમજાવે છે કે એકવાર મનને શાંત પાડી દો. શું કરવાનું? એને જ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞ દશા કહી છે. કેવી? ભગવદ્ ગીતામાં જેને સ્થિત પ્રજ્ઞ દશા કહી છે, અને આપણા જૈન દર્શનમાં જ એ જ દશાને સમ્યક્ત્વ કહ્યું છે. શું કહ્યું છે? એ જ દશાને સમ્યક્ત કહ્યું છે. આ મનોદશાની વાત છે. આજે આપણે આરાધના પણ શાની કરવી છે? સમ્યક દર્શનની. દર્શન તો ખરું, પણ
સમ્યક દર્શન. તત્વાર્થ સૂત્રનું તમે પાનું ખોલો એટલે પેલું જ સૂત્ર સામે આવે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કાંઈ બાકી રહ્યું? એક પેલા નાનકડા સૂત્રમાં ઉમા સ્વાતિજી મહારાજે શું કહી દીધું? જેની પાસે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે અને સમ્યક તપ છે, હા, મોક્ષ અહીં જ છે, નથી? પણ એ સમ્યક દશા કોની? આપણા મનની, આપણા આત્માની. અને એવું સમ્યક દર્શન આજે આપણે આરાધવાનું છે. દર્શન પદ. આજે આયંબિલની હોળીનો 6થો દિવસ આવી ગયો. જો સમય કેવો પસાર થાય છે. જોત જોતામાં નવરાત્રિ પૂરી થઈ ગઈ અને હવે 2-4 દિવસમાં હોળી પણ પૂરી થઈ જશે, ચોમાસું પણ પૂરું થઈ જશે. સમય જતા શું વાર છે? તો આજે દર્શન પદની આરાધના. દર્શન એટલે સમકી. આપણા પ્રતિક્રમણમાં 5મો પાઠ છે દંસણ સમકિત. હા, દર્શન એ જ સમકિત અને સમકિત એ જ દર્શન. એના જ્ઞાનીઓએ ભેદ પાડ્યા છે. એક છે વ્યવહાર સંકિત, બીજું છે નિશ્ચય સંકિત. નિશ્ચય સંકિત કોને કહેવાય? કે પોતાનો આત્મા એ જ જ્ઞાન, અરે પોતાનો આત્મા એ જ દેવ, પોતાનું જ્ઞાન એ જ પોતાના ગુરુ અને પોતાનો જેટલો વિવેક એટલો એનો ધર્મ. દેવ, ગુરુ અને ધર્મ. તો વ્યવહાર સંકિત કોને કહેવાય? કેટલા બોલ હોય? 67 બોલ. ઘણાને ખબર નથી 67 એટલે કેટલા. અહીંયા તો જો કે બધા 67 ભણેલા છે. 1 2 3 વાળા નથી, 67. આ 67 ગુણો કોના છે? વ્યવહાર સંકિતના. અરે નિશ્ચયની વાત તો બહુ દૂર છે. આપણે તો હજી વ્યવહારમાં છીએ. એટલે વ્યવહાર સંકિતના ગુણોને જોઈએ તો કેટલા બોલ? 67. આ 67 બોલને લઈને દર્શન પદની આરાધના કરવા માટે આપણે શું કરવું પડે? 67 લોગસનો કાયોત્સર્ગ, 67 વંદના અને ઓમ રીમ નમો દંસણસ એ પદની વિસ્મારા. આ છે આજની વિધિ. અને આવા દર્શનને પામેલા, હમણાં માસતીજી મણીની વાત કરતા હતા, પારસ મણીને, ચંદ્રકાંત ને સૂર્યકાંત મણી. પણ ચંદ્રકાંત મણીની તાકાત શું હોય? કે કોઈને અગ્નિની જ્વાળા બળતી હોય ને એમાંથી પસાર થવું હોય અને પોતાના હાથમાં ચંદ્રકાંત મણી હોય તો એ આગ એને દજાડે નહીં. શું ન કરે? હા, એ એમાંથી પસાર થઈ જાય. એ સતી સીતાજી જેવા ના હોય તો પણ જેની પાસે ચંદ્રકાંત મણી હોય એને આગ દજાડે નહીં. બરાબર આવી જ વાત છે સમ્યક દર્શનની. મારે ચંદ્રકાંત મણીને શા માટે યાદ કરવો છે? કે જેમની પાસે સમ્યક દર્શન હોય, બનવા જોગ છે, એ આત્માને કદાચ નરકમાં પણ જવું પડે. ન પડે? પેલા નરકનું આયુષ્ય બંધાઈ ગયું અને પછી સંકિત થયું હોય તો જવું પડે. તો ત્યાં પણ
નરકની વેદના એ સમભાવે સહે. હા, એટલું જ નહીં, એકેન્દ્રિય વગેરે કોઈ પણ ભવોમાં એ જાય તો પણ એમનું સમ્યક દર્શન અગર ભેગું હોય તો વધારે કર્મ બાંધે નહીં. નિર્ગ્રંથ પ્રવચનમાં કહ્યું છે, સંમત દંસી ન કરી પાવમ. કેવી મજાની નાનકડી વાત કહીને નિર્ગ્રંથ પ્રવચનકાર કહે છે, સમ્યક દર્શની આત્મા હોય તો ઝાઝા પાપ કર્મો ન બાંધે. તો આવું સમ્યક દર્શન, એની આપણે આજે આરાધના કરવી છે.